હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મિની અમરનાથ જઈ રહ્યા છીએ. તો મિની અમરનાથ એ ગાંધીનગર નજીક અમરાપુર ખાતે આવેલું છે. મિની અમરનાથ ધામ એક અદ્ભુત શિવ મંદિર છે, જ્યાં એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગ છે. જો આપણે પહોંચી ગયા છીએ, અહીંયા રોડ ઉપરથી જ અહીંથી અંદર પાછો 3 કિલોમીટરનો રસ્તો છે. તો બરફના શિવલિંગ, ત્યાં 12 જ્યોતિર્લિંગ અને એક બરફના શિવલિંગ વચ્ચે જાઉં. અહીંયાથી થોડું આપણે પહોંચી ગયા છીએ. ત્યાંથી આ ચાલવાનું છે. પ્રિયાન તો આર્મી મેનની જેમ ચાલે છે. અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે 400 મીટર જેવું. અહીંયાથી તમને ઇકો બી મળી જાય છે. 30 રૂપિયા એ લોકો ભાડું લે છે. પણ આજે અમે વોકિંગ જ લીધું હતું. છોકરાઓ બી કહે ચલો આપણે ચાલતા જઈએ. તો બહુ જ મજા આવી. વચ્ચે નાના નાના સ્ટોલ છે, જ્યાં ખટ્ટી મીઠી ઇમલી બધું છે. અમે પહોંચી ગયા. અહીંયાથી સીડીઓ છે અને આ અમરનાથની ગુફાવાળું મંદિર છે. અહીંયા બરફનું શિવલિંગ છે, જે મિની અમરનાથમાં છે એ જ અહીંયા છે. બહુ જ દર્શન સરસ થાય છે. એકવાર જવા જેવું છે. પછી 12 જ્યોતિર્લિંગની આખી ગુફાઓ છે. સોમેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થઈ જાય છે. અદ્ભુત 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અહીંયા મૂકી છે શિવજી ભગવાનના શિવલિંગની. તો બહુ જ સરસ દર્શન થાય છે. છોકરાઓને તો બહુ જ મજા પડી. નાની નાની ગુફાઓ છે, તો એ લોકોને તો બહુ જ મજા પડી ગુફામાં ચાલવાનું, પછી દર્શન કરવાનું. આ મહાકાલેશ્વર મંદિરના શિવલિંગ છે. અહીંયાથી ગુફા હતી. રૂહી, પ્રિયાન, ઋતુ તો દોડ કરી રહ્યા હતા. આ ઓમકારેશ્વર મહાદેવ છે. આ છે વૈદ્યનાથ મહાદેવ. બહુ સરસ. જો નાની નાની છોટી છોટી ગુફા હતી, તો બચ્ચાઓ તો આમ જાય તેમ જાય. એમને તો બહુ જ મજા પડી. નાના બાળકોને લઈને જવા જેવું છે. બહુ જ મજા આવશે છોકરાઓને. જ્યોતિર્લિંગના દર્શન બી થઈ જશે. અહીંયા શ્રાવણ મહિનામાં અને સોમવારે ભક્તોની બહુ જ ભીડ હોય છે. તો બહુ મસ્ત વિઝિટ કરવા જેવું છે. રામેશ્વર મહાદેવ છે. અહીંયા બહારથી આવો વ્યૂ છે. ગુફાઓ વચ્ચે 12 જ્યોતિર્લિંગનું એટલું અદ્ભુત કારીગરી કરી છે. નાગેશ્વર મહાદેવ છે. આ છે વિશ્વેશ્વર મહાદેવ. ત્રંબકેશ્વર મહાદેવ. પાછી નાની ગુફા આવી. બચ્ચા પ્રિયાન તો ખુશ થઈ ગયો. કેદારનાથ મહાદેવ. ઉમેશ્વર મહાદેવ. બસ ત્યાંથી આ બહારની ગુફાનો વ્યૂ છે. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. ત્યાંથી આવી રીતના વોકિંગ ડિસ્ટન્સ હતું. નંદી મહારાજ બેસાડેલા હતા, તો ત્યાં છોકરાઓએ ફોટો પડાવડાવ્યા. એ નોટંકી. બસ ત્યાંથી પછી એડવેન્ચર પાર્કમાં ગયા. ત્યાં પણ સારું છે. 30 રૂપિયા ટિકિટ છે બચ્ચાઓની ને બધી. તો અમે આમાં બી એન્જોય કર્યો છોકરાઓએ. બહુ જ મજા પડી. 1-2 રાઇડ્સ બંધ હતી, પણ બાકી આમ બીજી બધું ચાલુ છે. જમવાનું થોડું અત્યારે બંધ છે, તો થોડો નાસ્તો ને એવું થોડું ઘણું લઈને જવું. બાકી તમારા 3-4 કલાક સરસ નીકળી જાય એવું એક મિની પિકનિક જેવું સ્થળ છે. બહુ જ સરસ છે. એકવાર જરૂરથી વિઝિટ કર્યા જેવું છે. શ્રાવણ મહિનામાં અને સોમવારે તો અહીંયા બહુ જ ભીડ હોય છે. અત્યારે થોડી ઓછી છે, પણ બહુ જ મજા આવે એવું છે. છોકરાઓને જો ના જોયું હોય તો એક ધાર્મિક અને એક બધી જ રીતે છે. ત્યાં બાજુમાં સપ્તસૃષ્ટિ વોટર પાર્ક બી છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો. તો સારું એવું છે. અહીંયા પછી એ લોકો ડ્રેગન ટ્રેનમાં બેસી ગયા. સ્કૂલના બીજા છોકરાઓ બી આવ્યા હતા, તો એ બધા જ અહીંયા એન્જોય કરી રહ્યા હતા.
તો સ્કૂલોની વિઝિટ માટે તો બધા આવતા જ હોય છે અહીંયા. તો સારું એવું સ્થળ છે, એકવાર જરૂરથી વિઝિટ કરજો. ગાંધીનગરથી 24 કિલોમીટર જ છે, અમદાવાદથી 50 કિલોમીટર જેવું હશે. મિની અમરનાથ કહેવાય છે, તો સરસ છે. થેન્ક યુ ગાઈઝ. આપણે નવા કોઈ બ્લોગમાં મળીશું. મને કમેન્ટ કરજો કે કેવી લાગી માહિતી, અને જરૂર કહેજો કે બીજું કંઈ શું શેર કરું. મારી ચેનલને લાઈક, કમેન્ટ અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો.